જય સ્વામિનારાયણ બધાને। આજે આપણે મખંડી હલવો બનાવવાના છીએ અને એ પણ સોજીમાંથી બનવાનો છે। ખૂબ જ ખાવામાં સ્વાદિષ્ટ બને છે અને જ્યારે પણ આપણે આ હલવો ખાશું ને ત્યારે આપણે એવું થશે કે આપણે મગનો હલવો ખાઈ રહ્યા છીએ। ઘણાને સોજીનું નામ સાંભળીને એવું થશે કે આ તો સોજીનો શીરો છે, પણ ના, આપણે આ મખંડી હલવાની જે પ્રોસેસ છે અલગ રીતે જ બનાવવાના છીએ। તો સૌ પ્રથમ તમે અહીં 1 વાટકો સોજી લીધી છે અને જાડી કે ઝીણી તમે કોઈ પણ લઈ શકો છો। અને જે વાટકો આપણે સોજીથી લીધો છે એ જ 2 વાટકા આપણે દૂધ લેવાનું છે। તો અહીં 2 વાટકા દૂધ લીધું છે અને તેની અંદર આપણે સોજીને સરસ રીતે પલાળી દેવાની છે અને 10 મિનિટ માટે આપણે ઢાંકીને મૂકી દેવાની છે। હવે પેનમાં અહીં 1 ચમચી મેં ઘી લીધું છે અને તેમાં આપણે ડ્રાયફ્રૂટ શેકી લેવાના છે। અહીં ડ્રાયફ્રૂટમાં મેં કાજુ, બદામ અને દ્રાક્ષ લીધા છે। તમે તમારી પસંદના કોઈ પણ ડ્રાયફ્રૂટ હોય તો લઈ શકો છો। સરસ રીતે આપણે ડ્રાયફ્રૂટ શેકાઈને હવે રેડી થઈ ગયા છે। તો આપણે હવે આ ડ્રાયફ્રૂટને એક ડીશની અંદર કાઢી લેવાના છે અને આ પેનની અંદર જ આપણે હલવો બનાવવાના છીએ। તો સૌ પ્રથમ આપણે ઘી લેશું। તો 3 ચમચા મેં અહીં ઘી લીધું છે અને તેમાં પોણો વાટકો ખાંડ લેવાની છે। હવે જ્યારે આપણે ખાંડ એડ કરીએ ત્યારે ગેસને આપણે ધીમો કરી દેવાનો છે, કારણ કે આપણે ખાંડને કેરેમલ કરવાની છે। તો ધીમે ધીમે આપણે હલાવતા જઈશું તો આપણી ખાંડ આવી રીતે સરસ કેરેમલ બનીને રેડી થઈ જશે। તો હવે આપણે જે સોજી આપણે પલાળી છે દૂધની અંદર, એ દૂધ સહિત જ આપણે ખાંડની અંદર એડ કરી દેવાની છે। આ કેરેમલના ગઠ્ઠા થઈ જશે જ્યારે તમે દૂધને સોજી એડ કરશો, પણ જેમ જેમ શેકાતું જશે તેમ આપણી જે કેરેમલ છે તે સરસ ઓગળી જશે। તમે જોઈ શકો છો કે આપણે બધી જ કેરેમલ ખાંડ છે તે ઓગળીને સરસ હલવો બની ગયો છે। તો આપણો હલવો સરસ બનીને રેડી થઈ ગયો છે। તો જે આપણે ડ્રાયફ્રૂટ શેક્યા હતા તે પણ આપણે આમની અંદર મિક્સ કરી દેવાના છે અને બધું સરસ રીતે આપણે હલાવી દેવાનું છે। તો આપણો મખંડી હલવો બનીને સરસ રેડી થઈ ગયો છે। તો ફ્રેન્ડ્સ, આ બધો જ હલવો આપણે એક ડીશની અંદર લઈ લેશું અને તમે જોઈ શકો છો કે આપણો મખંડી હલવો કલરમાં ખૂબ જ સરસ બન્યો છે અને ખાવામાં જ એટલો સ્વાદિષ્ટ બન્યો છે। તો ફ્રેન્ડ્સ, તમને આ મખંડી હલવો બનાવવાની સ્ટાઇલ કેવી ગમી એ મને કમેન્ટ કરીને જરૂર જણાવજો। અને તમને જો આ મખંડી હલવો ગમ્યો હોય તો મારી આ ચેનલને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। અને હા, ઓલ બટન દબાવવાનું ના ભૂલતા, જેથી તમને મારા આગળના બધા જ વિડીયોની નોટિફિકેશન મળતી રહે। આવી જ નવી નવી વાનગીઓ સાથે આપણે ફરી મળતા રહીશું। થેન્ક યુ। જય શ્રી સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ।